સંસ્કૃતિ સંસ્કૃતિનું સંવર્ધન સંસ્કૃત ભાષાને રોગ હૃદયે ધબકતી રાખવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં 2022માં સંસ્કૃત બોર્ડની સ્થાપના થઈ। આ સંસ્કૃત બોર્ડ છે એ સંસ્કૃત ભાષાને જીવંત રાખવા માટે અને ધબકતી રાખવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું છે। ત્યારે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાઓને આ કાર્યક્રમ માટે સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે। સંસ્કૃત ભાષા કે જેણે વિશ્વ લેવલે આપણને ગૌરવ અપાવ્યું છે એવી આ ભાષાના આજે ગૌરવ યાત્રા નીકાળવામાં આવી રહી છે। ત્યારે હું દેવમોરારી શીતલ સંસ્કૃત શિક્ષક, મારી સાથે અમારી ટીમ્બી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ આજે આ ગૌરવ યાત્રામાં જોડાણા છીએ। આજે આ ગૌરવ યાત્રા એટલે કે સંસ્કૃત દિવસ છે એ આમ તો શ્રાવણની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે અને આપણું સંસ્કૃત બોર્ડ છે એ 3 દિવસ આના અગાઉ અને 3 દિવસ પછી એટલે કે સંસ્કૃત સત્ર તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે ચાલો જેણે આપણે વિશ્વ લેવલે આપણે ગૌરવ અપાવ્યું છે અને જે ખરેખર આપણી સુર ભારતી એટલે કે દેવોની ભાષા છે એવા સંસ્કૃતના ગૌરવમાં બધે સાથે જોડાઈએ। અસ્તુ।